નમસ્તે દર્શક મિત્રો, આઈએચએ પંજાબ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાના। તથા કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચની સબજેલમાં 3 કેદીઓને ઇન્ચાર્જ જેલરના ઘરમાંથી 3 લાખ ગુમ થવા મુદ્દે ઢોરમાર મરાયો। 3 કેદીઓના પીછવાડા કોણ સોજવી ગયું, તપાસનો વિષય। ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રૂમાલપુરા ગામના ઈસમ પર દીપડાએ કર્યો હુમલો। શ્વાનોએ દીપડા પાસેથી યુવકને બચાવ્યો। અંકલેશ્વરમાં ટ્રાફિક જામની સમસ્યા મુદ્દે 3 રસ્તા નજીક નગરપાલિકાએ શાકભાજી માર્કેટ ઉપર દબાણોનો સફાયો કર્યો। ભરૂચની પામલેન હોસ્પિટલની નર્સિંગ સ્ટાફે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ નિહાળી। નર્સિંગ સ્ટાફે શું કરવું જોઈએ તેની ઉપર ફિલ્મ હોવાના અહેવાલ। ભરૂચની જિલ્લા જેલમાં સીસીટીવીના અભાવે ઘણું બધું થઈ રહ્યું હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી। જિલ્લા જેલમાં 2 દિવસ અગાઉ જ ઇન્ચાર્જ જેલર હતા અને તે સમયગાળા દરમિયાન ઇન્ચાર્જ જેલરના ઘરે જેલમાં જ રહેલા 2 થી 3 કેદીને કચરા પોતા કરવા માટે લઈ ગયા અને તે દરમિયાન ઇન્ચાર્જ જેલરના ઘરમાં રહેલા રોકડા રૂપિયા 3 લાખ ગુમ થયા હોય, જેને લઈને સફાઈ કરવા આવેલા કેદીઓએ ચોરી કરી હોવાની શંકાએ શંકાસ્પદ કેદીઓને સબજેલના જ ઇન્ચાર્જ જેલર અને 2 અજાણ્યાઓએ સપાટાવાળી કરી ગંભીર પ્રકારે ઈજા પહોંચાડી હોય અને કેદીઓને થાપાની નીચે સપાટાવાળી કરી ચોરીના રૂપિયા ઓકાવવા માટે ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડતા અને આ બાબતની જાણ કેદીના પરિવારોને પણ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હોય અને આ બાબતે ઇન્ચાર્જ જેલર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે કેદીઓને સાફ સફાઈ કરાવતી હોય છે, પરંતુ 3 લાખ રૂપિયાને મારી જમીન વેચાણના આવેલા હતા તેની ચોરી થઈ હતી અને મેં કોઈ પોલીસ અરજી કે ફરિયાદ કરી નથી અને મેં કોઈ કેદીઓને માર્યા નથી, પરંતુ આને કંઈ મીડિયામાં લેવાની જરૂર નથી તેમ કહી ઇન્ચાર્જ જેલરે બચાવ પણ કર્યો હતો। ભરૂચની સબજેલની રૂબરૂ મુલાકાતમાં જેલરના અધિકારીઓએ પણ કહ્યું હતું કે 3 કેદીઓને થાપાની નીચે ગંભીર ઈજા હોય અને સપાટાના નિશાન હોય અને જેલની હોસ્પિટલમાં સારવાર અપાવી હોય અને જેલ અધિકારીઓએ પણ ઈજાગ્રસ્ત કેદીના ફોટા સાથે વડી કચેરીએ પણ જાણ કરી હોવાની માહિતી મળી રહી હોય અને કેદીઓ 25 જૂનના રોજ સબજેલમાં છૂટ્યા બાદ આ બાબતે પોલીસ ફરિયાદ આપી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણિયાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા હરિનગર સર્વે નંબર 10ની ખાડા ખરાબી જમીનમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર માટી ખનન સામે વહીવટીતંત્રએ રાત્રિના સમયે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન સ્થળ ઉપરથી 4 હાઈવા ટ્રક અને 2 હિટાચી મશીનો ઝડપી પાડવામાં આવ્યા હતા। સરકારી ખાડ ખરાબાની જમીનમાં મોટા પાયે માટી ખનન ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે વહીવટી તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર રહેલા વાહનો અને મશીનોને કબજે લઈ આગળની કાર્યવાહી માટે દહેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ આ કથિત માટી ખનન મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના 3 રસ્તા નજીક છેલ્લા ઘણા સમયથી નાના વેપારીઓ શાકભાજી તથા ફ્રૂટનો વ્યવસાય કરી બેસતા હતા। મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા હોય, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાની બૂમો વચ્ચે અંકલેશ્વર નગરપાલિકાએ આખરે 3 રસ્તા નજીક ચાલી રહેલા ગેરકાયદેસર શાકભાજી માર્કેટ ઉપર સફાઈઓ બોલાવતા જ ઘણા પેટીઓ રડી રહેલા નાના વેપારીઓએ શાકભાજી માર્કેટને બચાવવા માટે હલ્લા બોલ કરીને પણ રોડ ઉપર સૂઈ જઈને પણ વાહનોને રોકી વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે પોલીસે પણ વિરોધ કરી રહેલા લોકોને જાહેર માર્ગો પરથી દૂર કરી કાર્યવાહી કરતા આખરે નગરપાલિકાએ શાક માર્કેટનું તમામ દબાણ દૂર કરી માર્ગને ખુલ્લો મૂક્યો હતો। આજે તમે મારી જોડે જોઈ શકો છો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે। આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાથ સહકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે। જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો સાથ સહકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ, આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ। ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે। જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલેદાર સાહેબને ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું
માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છે ત્યાં અમને બેસીને ધંધો કરવા દે. જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે. નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જાંબોઈ ગામની સીમના દીપડાના હુમલાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રૂમાલપુરા ગામના બાબુભાઈ જયરામભાઈ ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ જાંબોઈ ગામની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડ્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાબુભાઈને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સદનસીબે નજીકમાં રહેલા શ્વાનનો દીપડા સામે ભસતા અને હુમલો કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો, જેના કારણે બાબુભાઈનો જીવ બચ્યો હતો. ઇજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક 108 મારફતે ઉમરલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક RFO ચેતનાબેન તેમજ ફોરેસ્ટ અધિકારી હિનાબેન પટેલ તેમજ ઝઘડિયા તાલુકા પ્રમુખ સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા તેમજ દુવાગપુરાના સરપંચ ઉમરલા ના માજી સરપંચ દશરથભાઈ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તના હાલ પૂછ્યા હતા. હાલ તો RFO અધિકારીઓ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવી રહ્યા છે. ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ નજીક સ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમાને તેમની જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજના યુવાનો દ્વારા દૂધા અભિષેક અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સક્રિય કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્રસિંહ રાજવત, મનોજસિંહ પરમાર, મયુરસિંહ, દીક્ષિતસિંહ, ભગતસિંહ સહિતના સમાજના આગેવાનો જોડાયા હતા. મુખ્ય માર્ગના વિકાસનું કામ ચાલી રહ્યું હોવાથી મહારાણા પ્રતાપની પ્રતિમાને હટાવવાની ચર્ચા ચાલી રહી હોવાની માહિતી મળી છે. સમાજના આગેવાનોએ માંગ કરી હતી કે જો પ્રશાસન દ્વારા પ્રતિમા માટે અન્ય યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તો સમાજ દ્વારા પ્રતિમાનું સ્થળાંતર કરવામાં આવશે, પરંતુ જો પ્રતિમાને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવશે અથવા તો ક્ષત્રિય સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડશે તો આવનાર સમયમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન કરતા ખચકાશે નહીં તેવી ચીમકી આપી દીધી છે. અંકલેશ્વરના સદભાવના સોસાયટી વિસ્તારમાં આજે નગરપાલિકાની ડોર ટુ ડોર કચરો સંગ્રહ કરતી વાનમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા પણ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કરાયા હતા. ભરૂચમાં પામલેન્ડ હોસ્પિટલની નર્સિંગ સ્ટાફે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ નિહાળવા પહોંચ્યા હતા. હોસ્પિટલમાં નર્સિંગ તરીકે ફરજ નિભાવતા નર્સિંગે શું છે તેની ઉપર એક ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા રજૂ થઈ હોય અને નર્સિંગનું કામ એક સેવાનું કાર્ય હોય તેની ઉપર અદ્ભુત ફિલ્મને નિહાળવા માટે ભરૂચની પામલેન્ડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ સિનેમા હોલ ખાતે પહોંચ્યો હતો. ભરૂચ જિલ્લામાં હોસ્પિટલોમાં ફરજ નિભાવતી નર્સ પણ તબીબો જેટલું જ માન ધરાવતી હોય છે. તબીબોને દર્દી ભગવાન માનતા હોય છે અને દર્દીઓની સારવારમાં સંપૂર્ણ દેખરેખ રાખવાનું કામ નર્સિંગ સ્ટાફ કરતો હોય છે. નર્સ એટલે શું તેના ઉપર ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ તૈયાર થઈ હોય અને નર્સિંગ સ્ટાફને લગતી ફિલ્મ હોય, જેના પગલે ભરૂચની ફલશ્રુતિ નગરની પામલેન્ડ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ બ્લુ ચીપ સિનેમા હોલ ખાતે ફિલ્મ નિહાળવા માટે પહોંચ્યા હતા. આ ફિલ્મમાં નર્સ તરીકે સેવા આપતી બહેનો માટે ઘણું બધું જ્ઞાનરૂપી હોવાનું માનતા મૂવી નિહાળી દર્દીઓને કેવી રીતે સારવાર આપી સાજા કરાય છે તેના ઉપર ફિલ્મ તૈયાર કરાય હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આજે પામલેન્ડ હોસ્પિટલ પરિવાર સાથે અમે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ જોવા આવ્યા છે. નર્સિંગ ફક્ત વ્યવસાય નથી પણ સેવા, સમર્પણ અને માનવતાની પ્રતીક છે. પામલેન્ડ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફને હું એમના અમૂલ્ય યોગદાન માટે અભિનંદન પાઠવું છું. અમને ગર્વ છે કે અમારી સાથે છે. થેન્ક યુ. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની સબ જેલમાં 3 કેદીઓને ઇન્ચાર્જ જેલરના ઘરમાંથી 3 લાખ ગુમ થવા મુદ્દે ઢોરમાર મરાયો. 3 કેદીઓના પીછવાડા કોણ સોજવી ગયું, તપાસનો વિષય. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રૂમાલપુરા ગામના ઈસમ પર દીપડાએ કર્યો હુમલો. શ્વાનોએ દીપડા પાસેથી યુવકને બચાવ્યો. અંકલેશ્વરમાં ટ્રાફિક જામની સમસ્યા મુદ્દે 3 રસ્તા નજીક નગરપાલિકાએ શાકભાજી માર્કેટ ઉપર દબાણોનો સફાયો કર્યો.
ભરૂચની પામલેન હોસ્પિટલની નર્સિંગ સ્ટાફે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ નિહાળી. નર્સિંગ સ્ટાફે શું કરવું જોઈએ તેની ઉપર ફિલ્મ હોવાના અહેવાલ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.